જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક પ્રેરણાદાયી સ્ટોરી, જેનો ટોપિક છે જીવનમાં સંઘર્ષનું મહત્ત્વ શું છે. તો એક સ્ટોરી દ્વારા આપણે સમજીશું કે સંઘર્ષ કેટલો મહત્ત્વનો છે જીવનમાં. તો વાત કરીશું મિત્રો, એક વ્યક્તિ રસ્તા પર ચાલીને ઘરે જઈ રહ્યો હતો. તો રસ્તા પર તેની નજર વિશાળ વૃક્ષ નીચે રાખેલા પાણીના પરબ ઉપર પડી. પોતાને તરસ લાગી હોવાથી તે પરબનું પાણી પીને થોડીવાર માટે વૃક્ષ નીચે બેસી જાય છે. વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે તેની નજર પાસે પડેલા ઈંડા પર પડી. ઈંડાને તે વ્યક્તિ પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ એક મખમલના કાપડ ઉપર રાખી દે છે. મખમલના કાપડ ઉપર રાખેલું ઈંડું પતંગિયાનું હોય છે. ઘર પર લઈ આવેલા ઈંડાને તે વ્યક્તિ રોજ જોઈ ખાતરી કરતો કે તેમાંથી જીવ બહાર આવે છે કે નહીં. થોડા દિવસ બાદ ઈંડામાં એક નાનું કાણું દેખાય છે. ઈંડામાં પડેલા કાણાને નીરખીને જુએ છે તો એક નાનું પતંગિયું બહાર નીકળવાની ગડમથડ કરી રહ્યું હતું. ઘણા પ્રયત્નો છતાં તે નાનું પતંગિયું બહાર આવી શકતું ન હતું. પતંગિયું થોડી વાર માટે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પતંગિયાની ગડમથડ જોઈ રહેલા વ્યક્તિને લાગ્યું કે પતંગિયું થાકી ગયું હોવાથી નીકળી શકશે નહીં. આથી તે વ્યક્તિને લાગ્યું કે પતંગિયા પર તેને દયા આવી. તેમણે હાથમાં એક કાતર લીધી અને નિરાતે કાળજીપૂર્વક ઈંડાનું બાકીનું પડ ખોલી નાખ્યું, એટલે પતંગિયું સહેલાઈથી બહાર નીકળી ગયું. ઈંડાનું પડ હટતા સહેલાઈથી બહાર આવેલા પતંગિયાની પાંખો નાની અને નબળી હતી, તેમજ પતંગિયાનું શરીર પણ ફૂલી ગયેલું હતું. તે વ્યક્તિ હજુ પતંગિયાને જોઈ રહ્યો હતો. વ્યક્તિની આશા હતી કે હમણાં પાંખો મોટી થઈ પતંગિયું ઉડવા લાગશે, પરંતુ વ્યક્તિની આશા પ્રમાણે કંઈ થયું નહીં. પતંગિયું વ્યક્તિની આશા મુજબ ઉડી શક્યું તો નહીં, ઉલટાનું ફૂલી ગયેલું શરીરના કારણે ચાલી પણ શકતું ન હતું અને પતંગિયાને પોતાની બાકીની જિંદગી પણ ફૂલી ગયેલા શરીરે ઢસડાઈને પસાર કરવી પડી. પતંગિયાને ઘસડાઈને ચાલતા જોઈને તે વ્યક્તિ ખૂબ જ દુઃખી બન્યો. દયાથી પ્રેરાયેલા તે વ્યક્તિ ઉતાવળમાં ઈશ્વરની કરામત સમજી શક્યો નહીં કે ઈંડામાં રહેલું પ્રવાહી પતંગિયાની પાંખો જાય ત્યારે પાંખો ઉડી શકે તેટલી મજબૂત બને. પતંગિયાને ઉડવા માટે સક્ષમ બનાવનાર ઈંડા અંદર રહેલું પ્રવાહી હતું, જે પતંગિયાના નીકળવાના સંઘર્ષ દરમિયાન પાંખો મજબૂત બનાવતું હતું, અને તેના માટે પતંગિયાને સંઘર્ષ કરવો જરૂરી હતો. પરંતુ તે વ્યક્તિએ કાતરથી ઈંડાનું પડ દૂર કરી પતંગિયાને ઉડવા સક્ષમ કરતો પ્રવાહી પણ પતંગિયા સાથે બહાર કાઢી નાખ્યો. આથી પતંગિયું ઉડી શક્યું નહીં. તો મિત્રો, વાત કરીએ તો કે આપણા જીવનમાં પણ આવી ગડમથલ ખૂબ જ જરૂરી છે. વ્યક્તિ સંઘર્ષ દ્વારા જીવન સંગ્રામનું બળ પ્રાપ્ત કરી શકે છે. સંઘર્ષ વગરનું જીવન નિર્માલ્ય બની જાય છે. આપણા વડીલો કહે છે, ગોળાઈ અને ખાડા કે ટેકરા વગરનો જીવન પથ વ્યક્તિને ક્યાંય લઈ જતો નથી. તો મિત્રો, આ સ્ટોરી દ્વારા આપણે સમજી શક્યા કે આપણા જીવનમાં સંઘર્ષ કેટલું મહત્ત્વનું છે, કેટલું જરૂરી છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.